તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો। તો ફરીથી આપણા નવા વિડીયોમાં તમારું તમે સ્વાગત છે। તો કેમ છો તમે? અમારા ખાલી તમે મજામાં જશો તો હું પણ એકદમ મોજમાં। તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગાયો લઈને આવી ગયા છીએ નદી। જોઈ લો, આજે 3-4 દિવસ પછી ગાયોને છોડી છે ચરવા માટે, કારણ કે આ સામે નદી દેખાય છે ત્યાં પાણી આવી ગયું હતું, એટલે બહુ પાણી આવી ગયું હતું, એટલા માટે આપણે ગાયો નથી છોડી। અને વરસાદ પણ ચાલુ હતો એટલા માટે। અને આપણા વિજયભાઈ સામે બેઠા છે, જોઈ લઈ રહ્યા। અને આપણે આ સાઈડ ઊભા છીએ, કારણ કે ગાયો આ સાઈડ નીચે જતી ના રહે એટલા માટે। કારણ કે આ સાઈડ હું ગાયો લઈને આજે પહેલી વાર આવ્યો છું, પછી આ સાઈડ નીચે ઉતરીને પછી જે સામે પેલું દેખાય એ સાઈડ જતી રહે, તો પછી આપણે શોધવી મુશ્કેલ પડી જાય। હમણાં થોડી વાર પછી અહીંયા નીચે ઉતારીશું ચરવા માટે। અત્યારે તો અહીં ઉપર જ છીએ આપણે। તો મિત્રો 3-4 દિવસથી ગાયો ઘરે હતી, અને ઘરે તો ગાયો એટલે કામ વધારે હોય, કારણ કે ઘાસ લાવવાનું, નાખવાનું, પીવડાવવાનું, એટલા માટે મિત્રો બ્લોગ શૂટ કરવાનો ટાઈમ નહોતો મળતો। પણ આજે આપણે ગાયો લઈને આવી ગયા છીએ તો બ્લોગ ચાલુ કરી દીધો છે, બરાબર છે। તો મિત્રો આપણે ગાયો અહીં ચરે છે, જોઈ લો રે બધી ભેંસો ત્યાં છે, ને વિજય કાકા પણ ત્યાં જ બેઠા છે। તો મિત્રો આપણે અહીંયા રહેવાના છીએ આપણા થોડી વાર, પછી આપણે વ્લોગમાં બતાવીશ કે આપણે આગળ શું કરવાનું છે। ઓકે, ફાઇનલી મિત્રો આપણી બધી ગાયો ઉપર હતી, ત્યાં જોઈ લો પેલી ભેંસો ચરે છે ત્યાં। તો મિત્રો બધી ગાયો નીચે આવી ગઈ છે, એટલા માટે આપણે લેવા માટે આવવું પડ્યું, કારણ કે આપણે આ સાઈડ પછી ગાયોને ટેવ નહીં પાડવાની ખોટી, કારણ કે પછી આ સાઈડ બધો પાક કરે તો ખોટી આ સાઈડ આવી જાય એટલા માટે। તો મિત્રો અહીંયા છે જો નીચે ચરવાનું, અને આપણા વિજય કાકા ઉપર બેઠા છે। અને મિત્રો આ ગાય જો શિંગડાએ માટી ચડાવી છે, અને આ સામે ઊભા છે ભાઈજી, કઈ ભલા દાદા એમનું નામ છે। જે લાયરે આપણી ગાયો ભેંસો બધી ઉપર છે। તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, અને તમે લાઈક શેર કોમેન્ટ કેમ નહીં કરતા, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના। ફાઇનલી મિત્રો આપણી ગાયો બધી ઉપર ચડાવી, પણ ચડતી નથી, કારણ કે અહીંયા નીચે વેણી ખાવાનું સારું છે, એટલા માટે બધી ગાયો અહીંયા જ ઊભી છે। જો પેલી ખાલી એક જ ગાય ઉપર ચડી ગઈ છે, સામે દેખાય। અને મિત્રો બીજી વાત કહેવાની ભૂલી જાઓ, જોઈ લો આપણે કાલે નવી લાકડી લાવ્યા છીએ અને પાઇપો ચડાવી દીધી છે, લાગે છે ને એક નંબર। કારણ કે મિત્રો પેલી જે જૂની લાકડી હતી આપણી, એ ભાગી ગઈ હતી। આપણે આમ સીધી કરવા ગયા ને, વાંકી વળી ગયેલી તો સીધી કરવા ગયા એટલામાં ભાગી ગઈ હતી, તો આપણને લાકડી બીજી લાકડી નથી આપણા માટે, એટલે જોઈ લો નવી લાકડી લાવી દીધી છે, અને પાઇપો પણ ચડાવી દીધી છે લાકડી પર, લાગે છે ને બાકી એક નંબર। 2 લાકડીઓ લાવ્યા હતા, બીજી લાકડી ઘરે છે, એને પણ આપણે પાઇપ ચડાવી દીધી છે, અને એને તો ખોરી પણ ચડાવી દીધી છે। ખોરી મતલબ કે કુંડલી ખોરી, તમે જે સમજાય। અને હજી નથી ચડાવી, કારણ કે આનામાં આપણી ખોરી હતી નહીં, પેલી ખોરી મોટી હતી, એટલા માટે પેલી લાકડીને ચડાવી દીધી છે આપણે। જોઈ લો આવ્યો, અને મિત્રો અહીંયાથી નદી દેખાય છે। મિત્રો નદીનું પાણી છે અહીંયા સુધી આવી ગયું હતું, જો હું તમને બતાવું, પણ અત્યારે તો ઉતરી ગયું છે, પણ અહીંયા કાદેવ કાદેવ થઈ ગયો। જોઈ લો મિત્રો આ જોઈ શકો છો, નીચે અહીંયા સુધી પાણી આવી ગયું હતું, ના સામે દેખાય નદી, એટલા માટે મિત્રો અહીંયા નીચે ગાયો ચરતી નથી, એટલે આ બાજુ ટેકરે લઈને આવી ગયા છીએ આપણે। બહુ નથી, ખાલી અમે 3-4 જણ જ છીએ। જોઈ લો આપણે હવે જો મિત્રો ધીમે ધીમે બધી ગાય ઉપર ચડવા માંડી છે, કારણ કે અહીંયા આ સાઈડ ચરાય એવું નહીં, કારણ કે જો સામે ઊંધિયું છે કોકનું લીલું ઘાસ, આપણે કોઈ દિવસ ગઈ નથી, પણ જો એક દિવસ જતી રહે ને તો પછી ટેવ પડી જાય, એટલા માટે આપણે બધી ગાય ઉપર લઈને જતા રહીએ પાછા। બધી ગાયો જોઈ લો સામે ઉપર આવી ગઈ છે, અને આપણા વિજય કાકા એમાં બેઠા છે, જોઈ લો બધા આપણી બધી ગાયો એ રહી, અને ભેંસો પણ નીચે ગતી રહી છે, પાછી ઉપર લેતા આપણે। મિત્રો આપણી બધી ગાયો નીચે હતી, પણ આ સાઈડ ચરવા માટે આવી ગઈ હતી, એટલા માટે આપણે લેવા આવ્યા હતા। અને મિત્રો આ સાઈડ પહેલી વખત આવ્યો હતો, તમે કીધું કૂવો જોઈ લઉં, તો હું જોઉં પણ તમને પણ બતાવી દઉં ને યાર। જોઈ લો મિત્રો ખાલી કૂવો, તમે તો કોઈ દી જોયો નહીં હોય। અત્યારે એ ક્યાં હે મિત્રો, પાછા પણઘા પડે છે, અને મિત્રો આ સાઈડ ગાયો આવી હતી, મેં કીધું ચલો ને કૂવો પણ આપણે જોઈ લઈએ, કારણ કે એ બધું જોવાના તો આપણે શોખીન છીએ, બરાબર। મિત્રો વિજયભાઈ આ સાઈડ આવી ગયા છે, લીમડા નીચે જોઈ લો ત્યાં બેઠા હતા, આ જાય લીમડા નીચે ને અત્યારે આ લીમડા નીચે। તો હાલો મિત્રો આપણે જઈએ વિજયભાઈ જોડે।
મિત્રો આપણે આવી ગયા છીએ વિજયભાઈ જોડે, જોઈ લાવી રહ્યા વિજયભાઈ. અને મિત્રો અમારે અહીંયા વરસાદ એટલો જબરદસ્ત પણ જો આ ખેતરમાં અહીંયા બધું ધોવાઈ ગયું છે, એ દેખ લો. આ મિત્રો લેબડાના મુરાડિયા પણ દેખાઈ ગયા છે. હવે મારે પેલી સાઈડ જવું છે. વિજય કાકા એ સાઈડ આવવાનું છે એમનું નાવડું બોલાવું અહીંથી અહીં આવા. અને મિત્રો ગાયો બધી આવી રહી જો આપણી ત્યાં પેલા લીમડા નીચેથી આ સાઈડ આવી ગઈ છે અત્યારે. અને આપણે અહીંયા છીએ પેલી સાઈડ જતા રહીએ. મિત્રો વરસાદ 3 દિવસથી એટલો ભયાનક પડ્યો ને ભૂખ કાકા નાખ્યા નહીં વિજય કાકા? શું કહી દો મિત્રો પાણી જો એમ કહી દો. મિત્રો અહીંયાથી જે બધી માટી ધોય ને બધી માટી અહીંયા આવીને ઠરી ગઈ છે, જોઈ લો આવી રહી. અહીંયા બધું લીલું છે ને આ જે અહીંયાથી દળ ધોવાઈને માટી ધોવાઈને ગઈ ને બધી અહીંયા ઠરી ગઈ છે, જોઈ લો ખાલી. મિત્રો એટલો જબરદસ્ત વરસાદ પડ્યો અને નદી પણ આવી ગયેલી. લોખંડ જેવી જમીન ધોઈ નાખી. વિચાર કરો વિજય કાકા એમ કે છે લોખંડ જેવી જમીન ધોઈ કાઢી. મિત્રો લીમડો પણ જોઈ લો. હવે મિત્રો આટલું તો ધોવાઈ ગયું છે. હવે ખબર નહીં બીજી વખત જો વરસાદ પડશે તો બધું ધોવાઈ જશે એવું લાગે છે. આ જે દેખાય છે અને લીમડો પણ કદાચ પડી જ જશે નહીં, કારણ કે મુરાડિયા દેખાઈ ગયા છે, જોઈ લો મિત્રો. મિત્રો અહીંયા જો બીજા બધા લોકોની ભેંસો આવી ગઈ હતી અને બીજી ગાયો આવી ગઈ હતી, એ બધી નીચે પાણી પીવા ગઈ છે બીજાની. અને બીજી અડધી ગાયો આવી રહી એટલા માટે મિત્રો આપણી ગાયો બધી આવી રહી. પણ મિત્રો એ બધી ગાયો આવી ગઈ હતી તો આપણી ગાયો થોડું હેરાન કરતી હતી, કારણ કે એ ગાયોની જોડે જોડે નદી પાણી પીવા માટે જવું હતું. પણ મિત્રો હમણાં આપણી ગાયોને પાણી પીવા માટે નથી જવા દેવાની, એટલા માટે જો અહીંયા આપણે અહીંયા આગળ આંતરીને ઊભા છીએ અને આપણા વિજયભાઈ ત્યાં સામે પારે ઊભા છે, જોઈ લો પેલા ઊભા વિજયભાઈ. કારણ કે ભેંસો બધી જે પેલી સાઈડ ખાડો હતો ગાયો ગતી રહી હતી, એ સાઈડ ભેંસો ગતી રહી છે એટલા માટે વિજયભાઈ ત્યાં ઊભા છે, કારણ કે ત્યાંથી કદાચ પેલી સાઈડ મેં તમને બતાવ્યું હતું એ ઊંઢી આમ જતી રહી એટલા માટે. તો મિત્રો આપણી બધી ગાયો અત્યારે અહીંયા છે, જોઈ લો. કાબરી ગાય નીચે ગઈ છે, પેલી જાય જો એ કાબરી ગાયની જોડે આ બાજુ મારી કાબરી છે અને એક બીજી જો કારી ગાય અને કાબરી વાસળી અહીંયા સામે છે, એ મારી છે, બીજી આપણી નથી, બીજી બધી આવી રહી આપણી. ઓકે તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મિત્રો આપણે ગાયો ઘરે લઈને જવાનો ટાઈમ થયો પણ જોઈ લો મિત્રો વરસાદ ભયાનક ચાલુ થઈ ગયો છે. અને મિત્રો બધી જે લોકોની બીજા લોકોની ભેંસો હતી એ પણ અહીંયા જ ઊભી રહી ગઈ છે અને આપણી ગાયો અહીંયા છે, જોઈ લો અડધી ઝાડ નીચે પણ ઊભી રહી ગઈ છે. અને વિજય કાકાની ભેંસો બધી નીચે ગતી રહી છે, તો વિજય કાકા લેવા માટે ગયા છે. આપણી ગાયો આવી રહી, જોઈ લો. ફાઇનલી મિત્રો આપણે આપણી બધી ગાયો જે છે એ બધી નીચે ઉતારી છે, કારણ કે ભેંસો બધી નીચે ગતી રહેલી. અને પછી મિત્રો હું અહીંયાથી ડાયરેક્ટ ઘરે જતો રહ્યો, પણ ભેંસો વિજયભાઈને હેરાન કરે એટલા માટે આપણે પણ બધી ગાયો અહીંયા જ ઉતારીએ છીએ નીચે, જોઈ લો. અહીંયાથી હજી ઉતરી નથી આવી રહી જો ગાયો, અને ભેંસો પણ ત્યાં છે. અને આપણા વિજય કાકા પણ ત્યાં નીચે છે. મિત્રો હવે આપણે જ જવાનું છે ઘરે. તો મિત્રો ગાયો પાણી તો પીવે નહીં, કારણ કે વરસાદ પડ્યો છે એટલે. તો આપણે ધીમે ધીમે નીકળીએ ઘરે જવા માટે. ઓકે હાલો. આપણે સવારે આવ્યા હતા ખેતરમાં પાણી નહોતું, પણ જો અત્યારે ખાલી નદી પાણી ચડે છે. કયા આગળ જોઈ લો. ફાઇનલી મિત્રો અહીંયા પાણી સવારે કહીએ પાણી નતું, આ કોરું દાખર હતું. જોઈ લો મિત્રો આ નદી પાણી ચડે. માં તો ગાય ગેર હેડી. ફાઇનલ મિત્રો આપણે સવારે આવ્યા હતા બધું કોરું હતું અને પાછું અત્યારે પાણી ચડી ગયું છે, જોઈ લો. પાછી મિત્રો આપણી બધી ગાયો જતી રહી છે તે પેલી બાજુ, અને વિજય કાકા પાણીની બોટલ ભૂલી ગયા હતા લેવા માટે ગયા છે. અને મિત્રો આ એક ગાય જોઈ લો, કાબરી ગાય પાણીમાં પડી ગયેલી, નીકળતી નથી એટલા માટે આપણે એ સાઈડ હતા. અને ત્યાં સુધી આપણી બધી ગાયો સામે પહોંચી ગઈ છે ઘરે જવાની જે નાર છે ત્યાં સુધી. અને આ ગાય જોવા જઈએ હડી હા ને કન્યા બાર હડી. મિત્રો જો પાણી છે કે અહીંયા સુધી આવી ગયું છે, એરી નદી અહીંયા સુધી પાણી આવી ગયું છે. આ મિત્રો જેમ સાંજ પડે એમ પાણી છોડે છે એટલા માટે જો ખાલી પાણી ચડ્યું છે. કાલે તો પાણી મિત્રો છે ત્યાં સામે દેખાય ત્યાં સુધી હતું, પણ આપણે આવ્યા નહોતા નદી, ખાલી જોવા માટે આવ્યા હતા, ફોન બોન લાવ્યા નહોતા એટલા માટે આપણે બ્લોગ બોક્સ શૂટ નહોતો કર્યો. અને જોઈ લો મિત્રો એ રહી આપણી ગાય, પાણી ચડે છે, જોઈ લો ખાલી. મિત્રો અહીંયા પાણીમાં બીજી કશી બીક નહીં, પણ મગનની બહુ બીક લાગે છે. હાલો
મિત્રો ગાય આવી ગઈ છે બહાર. અને મિત્રો જો અહીં સુધી પાણી આવી ગયું છે આટલું આટલું. અને નદી મિત્રો ત્યાં છેક છે, અહીં સુધી પાણી ચડે છે. જોઈ લો મિત્રો, અહીંયા આટલું આટલું પાણી તો છે. તો હાલો મિત્રો, આપણે ફટાફટ નીકળીએ ઘરે જવા. ગાયો બધી શેડામાં આવીને ઊભી રહી ગઈ છે, જોઈ લો. એટલા માટે મિત્રો આપણે બધી ગાયો અને બેસોને અહીંયા જોઈ લો નારે ચડાવી દીધી છે. અને હવે જવાનું છે ઘરે. કે ત્યાં નદી ખેતરમાં હતા ત્યાંથી નીકળી ગયા છે. અને મિત્રો આપણા વિજયભાઈ પાણીની બોટલ ત્યાં લેબડા નીચે બેઠા હતા, ત્યાં જ ભૂલી ગયા છે. તો વિજય કાકા પાણીની બોટલ લેવા માટે ગયા હતા. તો એ પણ અહીંયા જ આવશે ડાયરેક્ટ આગળ વચ્ચે. નદી કાઢવા તો મેં કીધું તમે નદી આવશો ને, ડાયરેક્ટ પાણીની બોટલ લઈને આગળ આવો. હું બધી ગાયો બેસો બધાને લઈને આવું છું નારમાં, બરાબર છે ને. તો જોઈ લો આપણી બધી ગાયો બેસો નારીએ ચડી ગઈ છે ઘરે જવા માટે. તો હાલો મિત્રો ફટોફટ ઘરે જઈએ, કારણ કે હજી વરસાદ ચડાવ્યો છે. જો વરસાદ પડી જશે તો ખોટું ભીનું ભીનું થઈ જવાય. તો મિત્રો ભીનું થવાનો કશો વાંધો નહીં, પણ શરદી થઈ જાય છે. તો હાલો જઈએ ઘરે. અમુક ગાયો મિત્રો ત્યાં ચડતેલી અને બીજી તો છેક આગળ ગતી રહી છે. એ જ આવે જોઈ લો છે. અને આપણા વિજય કાકા પણ આવી ગયા છે અહીંયા, જોઈ લો ડાયરેક્ટ. વિજય કાકા તો પલળી ગયા છે. તો હાલો મિત્રો હવે જઈએ ફટોફટ ઘરે. તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ હતું. જો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો. અને ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીએ ફરીથી કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ, જય માતાજી અને જય શ્રી રામ. જય શ્રી રામ.